હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6 ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ સ્ટ્રક્ચર્સ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગ ઉપર આજના લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું, તેમાં સૌપ્રથમ જે નામ ઇન્ડિકેટ કરે છે તે જ એટલે કે કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગ એ શું છે, એ શા માટે પરફોર્મ કરવામાં આવે છે અને એના આધારે આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન મળે છે અથવા તો કઈ કઈ ઇન્ફોર્મેશન છે કે જે આપણે મેળવી અને એના આધારે કોઈ પણ સ્ટ્રક્ચરની રિપેર સ્ટ્રેટેજી છે એ નક્કી કરી શકતા હોઈએ, તે બધું આપણે પહેલો પોઈન્ટ એટલે કે કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગની અંદર જોશું. ધેન આફ્ટર બાકીના જે ટેસ્ટ કરવામાં આવે છે એટલે કે જેને કેમિકલ ટેસ્ટ કહેવામાં આવે છે કે જેના આધારે સ્ટ્રક્ચરના બાકીના પરફોર્મન્સ અને બાકીના પેરામીટર્સ જાણી શકાય એવા 2 થી 3 કેમિકલ ટેસ્ટ છે એની પણ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ. ધેટ મીન્સ કે આ લેક્ચરમાં આપણે સૌપ્રથમ કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગ જોશું અને ધેન આફ્ટર કેમિકલ ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે અને એના આધારે આપણને કયો ડેટા મળે છે એ આપણે સેકન્ડ પોઈન્ટની અંદર ડિસ્કસ કરશું. રાઈટ? ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગ. તો શું કહે છે તો કે ધ એક્ઝામિનેશન એન્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટિંગ ઓફ અ કોર્સ ડ્રિલ from the hardened concrete enable the visual inspection of the interior region of the structural member along with estimation of actual concrete strength. એટલે કે કોર સેમ્પલિંગ અને ટેસ્ટિંગ ને આધારે આપણને કયા પ્રકારની ઇન્ફોર્મેશન મળે છે. તો પહેલા પોઈન્ટમાં કીધું છે કે આપણે આની સાથે સાથે આ કોર સેમ્પલિંગ કરતી વખતે શું મળી શકે છે તો કે હાર્ડન થયેલો કોન્ક્રીટ છે. હાર્ડન થયેલો કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટના આપણે બે પ્રકાર કહી શકીએ જનરલ ટર્મની અંદર, એના સ્ટેટના આધારે, એની કન્ડિશનના આધારે. તો એના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે જેને ફ્રેશ કોન્ક્રીટ કહેવામાં આવે છે કે જે મિક્સચરમાંથી, જે કોન્ક્રીટ મિક્સચર છે એમાંથી ડાયરેક્ટ નીકળતું હોય છે. અને ત્યાર પછી બીજો પ્રકાર એ છે કે જે કોન્ક્રીટ છે એ ફ્રેશ કોન્ક્રીટને પ્યોર કરી દીધા પછી જામી જાય ત્યાર પછી જે હાર્ડ થયેલો કોન્ક્રીટ છે એનો બીજો પ્રકાર કહેવામાં આવે છે. તો કોર સેમ્પલિંગ અને ટેસ્ટિંગના આધારે આપણને શું મળશે કે જે હાર્ડ કોન્ક્રીટ છે એનું અંદરની બાજુનું ક્યાં તો કે ઇન્ટિરિયર રિજિયન છે એનું આપણને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જોવા મળશે. એટલે કે અંદરની બાજુએ કોન્ક્રીટનો સ્ટ્રક્ચર કેવું છે, એમાં કોઈ પણ પ્રકારના ક્રેક છે કે નહીં. ધેન આફ્ટર એની અંદર જે રીઇન્ફોર્સમેન્ટ લગાડેલું હતું એ સ્ટીલ અત્યારે કેવી કન્ડિશનની અંદર છે. ધેન આફ્ટર એગ્રીકેટ છે એની કન્ડિશન કેવી છે. એ બધી વસ્તુ આપણને કેના આધારે મળશે? કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગના આધારે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી શકશો. અને સાથે સાથે આપણે એ કોન્ક્રીટની બીજી કઈ વસ્તુ જાણી શકશું તો કે એકચ્યુઅલ કોન્ક્રીટ સ્ટ્રેન્થ. એટલે કે એ જે કોર છે, ધેટ મીન્સ કે જે કોન્ક્રીટ બનેલો છે એની જે કોર છે એની એકચ્યુઅલમાં સ્ટ્રેન્થ કેટલી છે. જનરલ કેસીસની અંદર કોન્ક્રીટ જે હોય છે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મપાતી હોય છે. તો એના આધારે આપણે આ જાણી શકીએ કે એકચ્યુઅલમાં જે કોન્ક્રીટ છે એની સ્ટ્રેન્થ કેટલી છે. ધેન આફ્ટર આગળ વાત કરીએ તો કે વાઇલ રિબાઉન્ડ હેમર, અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ, પુલ આઉટ ટેસ્ટ, કાપો ટેસ્ટ, વિન્સર પ્રોબ ટેસ્ટ give the indirect evidence of a concrete quality. A more direct estimate on the strength can be made by core sampling and testing. એટલે કે આગળ જે અત્યારે આપણે આ જે નામ જોયા એ અલગ અલગ પ્રકારની ટેસ્ટના નામ છે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. ક્યાં હતા તો કે રિબાઉન્ડ હેમર ટેસ્ટ હોય, અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ હોય, પુલ આઉટ ટેસ્ટ હોય, કાપો ટેસ્ટ હોય. તો આ બધા ટેસ્ટ કેવા છે? આ બધા ટેસ્ટ છે એ એનડીટી કેટેગરીમાં આવે છે, એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટની કેટેગરીમાં આવે છે. જ્યારે કોર સેમ્પલિંગ અને ટેસ્ટિંગ છે એ ડીટી એટલે કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટની કેટેગરીમાં આવે છે. એકચ્યુઅલની અંદર શું કરવામાં આવે છે આ મેથડ એટલે કે કોર સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગની અંદર સૌપ્રથમ જે હાર્ડન કોન્ક્રીટનો જે કમ્પોનેન્ટ છે અથવા તો જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એની અંદર ડ્રિલ કરીને એક કોર એટલે કે એનું એક સેમ્પલ કાઢવામાં આવે છે. એ જે સેમ્પલ કયા ફોર્મમાં હોય છે? કોર એટલે એક સિલિન્ડરના ફોર્મમાં આવ્યું છે. અને ધેન આફ્ટર આ જે સિલિન્ડર મળે છે કે જે એકચ્યુઅલમાં હાર્ડન થયેલો કોન્ક્રીટ છે અથવા તો જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એનો જ ભાગ છે, એ જે સિલિન્ડર મળે છે એ સિલિન્ડરનું ત્યાર પછી એની ઉપર અલગ અલગ પ્રકારના ટેસ્ટ, ખાસ કરીને કમ્પ્રેસિવ ટેસ્ટ છે એ કરવામાં આવતો હોય છે. અને કમ્પ્રેસિવ ટેસ્ટ છે ડિસ્ટ્રક્ટિવ લેવલનો હોય છે. એટલે કે જે કોર મળી છે એની ઉપર ત્યાં સુધી કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે કે જે તૂટી ન જાય.
તેના આધારે આપણને શું મળશે કે જે કોન્ક્રીટ છે એની અંદરની સ્ટ્રેન્થ કેટલી છે એ આપણે કોર સેમ્પલિંગ અથવા તો ટેસ્ટિંગ મેથડના આધારે જાણી શકશું. અહીં એક વસ્તુ બીજી કે રિબાઉન્ડ હેમર ટેસ્ટ હોય કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ હોય, એના આધારે કોન્ક્રીટના તમને ઇનડાયરેક્ટ ક્વોલિટીની ખબર પડશે. એટલે કે ઇનડાયરેક્ટ એવિડન્સ મળશે કે આ કોન્ક્રીટ કેવો છે એનું તમે અનુમાન લગાડી શકશો. જ્યારે કોર સેમ્પલિંગ અને ટેસ્ટિંગના આધારે તમને શું મળશે, એક એકચ્યુઅલ રીડિંગ મળશે, એક એકચ્યુઅલ એવિડન્સ મળશે કે એકચ્યુઅલમાં કોન્ક્રીટ હાલમાં અંદરની બાજુએ કેવો છે અને સાથે સાથે કોર જે છે ધેટ મીન્સ કે આખા કોન્ક્રીટનો જે એક સેમ્પલ કે જેને કોરના ફોર્મમાં કાઢવામાં આવે છે એની એકચ્યુઅલમાં સ્ટ્રેન્થ કેટલી છે, એ બંને વસ્તુ તમે કોર સેમ્પલિંગ અને ટેસ્ટિંગના આધારે શું કરી શકો છો, જાણી શકો છો. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે આ ટેસ્ટના ઉપયોગો કયા કયા છે. તેમાં સૌથી પહેલું છે સ્ટ્રેન્થ ડિટર્મિનેશન, એટલે કે કોઈ પણ કોન્ક્રીટ છે જે જૂનો કોન્ક્રીટ છે, હાર્ડ થયેલો કોન્ક્રીટ છે, એની અત્યારની સ્ટ્રેન્થ કેટલી છે, એની મજબૂતાઈ કેટલી છે એ તમે જાણી શકો છો. ત્યાર પછી ડેન્સિટી ડિટર્મિનેશન, એટલે કે જે કોન્ક્રીટ છે એની હાલની ઘનતા કેટલી છે. કોન્ક્રીટ જામી ગયા પછી આપણને અંદરની બાજુએ કોઈ પણ પ્રકારના એર વોઇડ રહી ગયા હોય તો આપણે જોઈ શકતા નથી. અને આ જે એર વોઇડ છે એ ટોટલ કોન્ક્રીટ જે હોય છે એની ડેન્સિટીનો ઘટાડો કરતા હોય છે. તો આના આધારે તમે કોર એક ડ્રીલ કરશો તો એના આધારે તમને કોન્ક્રીટની અંદરની બાજુનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન મળશે, જેના કારણે તમને શું ફાયદો થશે કે તમને એ માહિતી મળશે કે એકચ્યુઅલમાં એ કોન્ક્રીટ છે એની ડેન્સિટી કેટલી છે અને સાથોસાથ એ જે કોન્ક્રીટની અંદરની બાજુએ કોઈ વોઇડ રહી ગયા છે કે નહીં, ધેટ મીન્સ કે એર ટ્રેપ થઈ ગઈ છે કે નહીં. ત્યાર પછી વોટર એબ્ઝોર્પ્શન, એટલે કે કોઈ કોન્ક્રીટ છે જે હાર્ડ થયેલો કોન્ક્રીટ છે એની અંદર કોઈ પણ પ્રકારનું પાણીનું એબ્ઝોર્પ્શન એટલે કે વોટર છે એબ્ઝોર્બ થયેલું છે કે નહીં. ત્યાર પછી પરમિયાબિલિટી, અગેન કોન્ક્રીટની પરમિયાબિલિટી કેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે એ કોન્ક્રીટની અંદર કેટલા વોઇડ રહી ગયા છે તેના ઉપર. અને પરમિયાબિલિટી એટલે કે છિદ્રાળુતા, અને જેમ કોન્ક્રીટ વધારે પરમિએબલ એમ કોન્ક્રીટની અંદરની બાજુએ ભેજ લાગવાના ચાન્સીસ કેવા થઈ જતા હોય છે, વધી જતા હોય છે, અથવા તો કોન્ક્રીટને નુકસાન થવાના ચાન્સીસ કેવા થઈ જતા હોય છે, વધી જતા હોય છે. ધેન આફ્ટર પાંચમું છે ઇનડાયરેક્ટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો, પહેલી જે સ્ટ્રેન્થ હતી એટલે કે સ્ટ્રેન્થ ડિટર્મિનેશન, એ કોન્ક્રીટના કેસમાં હંમેશા કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય છે. પરંતુ આના આધારે તમને ઇનડાયરેક્ટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે કોન્ક્રીટ ઉપર કોઈ પણ કારણોસર જો ટેન્સાઇલ ફોર્સ પડે છે તો એ કેટલો લાગે છે અથવા તો કેટલો સહન કરી શકશે એ પણ તમે ચેક કરી શકો છો. ધેન આફ્ટર ડેપ્થ ઓફ કાર્બોનેશન ઓફ ધ કોન્ક્રીટ, એટલે કે પાણીને કારણે અથવા તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને કારણે કોન્ક્રીટ સાથે જે કેમિકલ રિએક્શન થાય અને જે કાર્બોનેશન થાય છે કે જે એકચ્યુઅલમાં કોન્ક્રીટની આઉટર સપાટી એટલે કે બહારની સપાટીથી ચાલુ થાય છે અને ધીરે ધીરે અંદરની બાજુએ જાય છે. તો આ કોર સેમ્પલિંગના આધારે તમને શું મળશે કે જે કાર્બોનેશન છે એ કોન્ક્રીટની અંદર કેટલે ઊંડે સુધી વહી ગયું છે એ તમને આના આધારે જાણી શકશો. એન્ડ ધેન આફ્ટર સેવન્થ પોઈન્ટ કયો છે તો કે ફોટોગ્રાફિક એનાલિસિસ, એટલે કે કોઈ કોન્ક્રીટ છે એનું અંદરની બાજુએ તમે વિઝ્યુઅલાઇઝેશન અથવા તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી શકો છો અને એનો ફોટોગ્રાફ કરીને પણ એનું એનાલિસિસ કરી શકતા હો છો. રાઈટ. ત્યાર પછી વાત કરીએ આ જે ટેસ્ટ છે એના અમુક પેરામીટર્સની, એટલે કે જે પેરામીટર્સ આપણે ખાસ ધ્યાન રાખવા જોઈએ. તો એમાં સૌથી પહેલું છે લોકેશન, પરંતુ અહીંયા કેનું લોકેશન કે કોરનું લોકેશન, એટલે કે આખા સ્ટ્રક્ચરલ મેમ્બરમાંથી કઈ જગ્યાએથી આપણે કોરનું સેમ્પલ લેવું એનું જો વાત કરીએ તો કે the choice of the core location is preliminarily governed by the basic purpose of the testing. એટલે કે જે લોકેશન છે એ કેના આધારે નક્કી થશે કે કોઈ પણ જે ટેસ્ટ આપણે કરીએ છીએ એનો બેસિક પર્પસ શું છે. તો કે આગળ જે આપણે અલગ અલગ યુઝેસ જોયા એટલે કે સ્ટ્રેન્થનું ડિટર્મિનેશન હોય, કાર્બોનેશન કેટલું થયું છે, ડેપ્થ ઓફ કાર્બોનેશન કેટલું છે, ડેન્સિટી કેટલી છે અથવા તો પરમિયાબિલિટી કેટલી છે, એમાંથી આપણે કઈ વસ્તુ જાણવી છે એના આધારે જે કોર છે એનું લોકેશન શું થતું હોય છે, નક્કી થતું હોય છે. તેના આધારે જોઈએ તો કે એક્ઝામ્પલ રીતે જોઈએ તો કે સર્વિસેબિલિટી અસેસમેન્ટ, ધ કોર should be normally be taken at the point where minimum strength and maximum stress coincide. એટલે કે જો સર્વિસેબિલિટી એટલે કે કોન્ક્રીટ છે હજુ કેટલા સમય સુધી સર્વિસ આપી શકે છે એ ચેક કરવું હોય તો એના માટે એવો પોઈન્ટ પસંદ કરવો જોઈએ કે જ્યાં મિનિમમ સ્ટ્રેન્થ અને મેક્સિમમ સ્ટ્રેસ હોય, એટલે કે જ્યાં કોન્ક્રીટ ઉપર સૌથી વધારે ભાર પડતો હોય છે એટલે કે મેક્સિમમ સ્ટ્રેસ, અને જ્યાં કોન્ક્રીટ ઉપર સૌથી ઓછી એની મજબૂતાઈ હોય એટલે કે મિનિમમ સ્ટ્રેન્થ, એવો પોઈન્ટ છે એ ફિક્સ કરવો જોઈએ. Then after again વાત કરીએ તો કે however in a slender member core cutting may
impair further performance, future performance, and hence course will be taken at nearest non-critical location. હવે સ્લેન્ડર મેમ્બર એટલે શું? એટલે કે પાતળો કોન્ક્રીટનો મેમ્બર, એટલે કે જે મેમ્બર છે એની જાડાઈ ઓછી છે. હવે એવી જગ્યાએથી તમે જો કોરનું કટિંગ કરશો તો એવા કેસીસમાં શું થશે કે જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એના પરફોર્મન્સમાં, ફ્યુચર પરફોર્મન્સમાં ઘટાડો આવશે. શા માટે? કારણ કે એ જગ્યાએ કોન્ક્રીટનું તમે સેમ્પલ લેશો જેને કારણે ત્યાં સ્પેસ બનશે અને કોન્ક્રીટ છે નબળો પડશે. તો એવા કેસીસની અંદર એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જે નોન ક્રિટિકલ હોય. ધેટ મીન્સ કે ત્યાંથી તમે જો કોન્ક્રીટનું સેમ્પલ લ્યો તો પણ એના જે સ્ટ્રેન્થ છે અથવા તો આગળ એના યુઝમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ ના આવે અથવા તો એના પરફોર્મન્સમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ન આવે. રાઈટ? ત્યાર પછી વાત કરીએ સાઇઝ ઓફ ધ કોર. તો કે કોરની સાઇઝ કેવી હોવી જોઈએ? તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 1881 જે કોડ છે પાર્ટ 4 1970 ના આધારે જો સ્પેસિફાઈડ મિનિમમ સાઇઝ ઓફ ધ કોર આઝ 100 mm ડાયામીટર, એટલે કે બીએસ સ્ટાન્ડર્ડ 1881 ના ચોથા પાઠની અંદર જે રિપ્રેઝન્ટ કરેલું છે અને કોડ ક્યારનો છે તો કે 1970 નો, એટલે કે 1970 નો. એના આધારે જે સાઇઝ છે કોરની કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 100 mm જેટલી તો હોવી જોઈએ. ત્યાર પછી ફોર કમ્પ્રેશન ટેસ્ટિંગ ધ કોર ડાયામીટર શુડ બી એટ લીસ્ટ 3 times the nominal maximum size of the aggregate. હવે જો કોઈ પણ કોન્ક્રીટ છે એને સ્પેસિફાઈ કરી દીધું છે કઈ ટેસ્ટિંગ માટે? તો કે કમ્પ્રેશન ટેસ્ટિંગ, એટલે કે એનું સ્ટ્રેન્થ ડિટર્મિનેશન કરવું હોય, એની મજબૂતાઈ કેટલી છે એ જાણવું હોય. તો એવા કેસીસમાં જે કોરનો ડાયામીટર છે એ 100 mm ની જગ્યાએ કેટલો રાખવો પડે છે? તો કે ઓછામાં ઓછો 3 ગણો. કેનો? તો કે નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ, એટલે કે કોન્ક્રીટ બનાવવા માટે જે એગ્રીગેટ વાપરવામાં આવ્યો છે એની જે સાઇઝ છે, એટલે કે એની જે મેક્સિમમ સાઇઝ છે એના 3 ગણો જેટલો જે કોરનો ડાયામીટર હોવો જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ ડ્રિલિંગ. તો કે કઈ રીતે ડ્રિલિંગ કરવામાં આવે છે? તો કે કોર આર યુઝ્યુઅલી કટ બાય મીન્સ ઓફ રોટરી કટિંગ ટૂલ with the diamond bits and water supply to lubricate the cutter. Hole is filled by ramming or dry or by low shrinkage concrete. એટલે કે અહીંયા ડ્રિલિંગ છે કેને મદદથી કરવામાં આવે છે? તો કે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે આપણે કોર જોઈએ છીએ, જે ટેસ્ટિંગ માટે જે કોર જોઈએ છીએ એના ડાયમેન્શન છે શક્ય હોય ત્યાં સુધી કેવા હોવા જોઈએ? વ્યવસ્થિત હોવા જોઈએ. ધેટ મીન્સ કે કોર છે એ આખી સિમેટ્રિકલ હોવી જોઈએ, એના ક્રોસ સેક્શનમાં ક્યાંય ચેન્જ આવવો જોઈએ નહીં. તો એવા કેસીસની અંદર જે કોરનું કટિંગ છે એ કેની મદદથી કરવામાં આવે? તો કે રોટરી કટિંગ ટૂલથી કરવામાં આવે. એટલે કે ટૂલ છે એ કન્ટિન્યુઅસલી રોટેશનમાં હોય છે અને ઇરોઝન એક્શનના કારણે કટિંગ કરતું હોય છે. અને ધેન આફ્ટર જે કટિંગ કરતી જે બીટ્સ છે એ કઈ હોય છે? ડાયમંડ બીટ હોય છે. ધેટ મીન્સ કે જે કટ કરે છે એકચ્યુઅલમાં શું હોય છે? ડાયમંડના નાના નાના ટુકડા. શા માટે? કારણ કે કોન્ક્રીટ એક હાર્ડ છે અને હાર્ડ સરફેસને જ્યારે તમે તોડો તો એવા કેસીસમાં એની ઉપર ક્રેક આવવાના અથવા તો એનો શેપ વ્યવસ્થિત જળવાવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. તો એવા કેસીસમાં કોન્ક્રીટથી પણ વધારે હાર્ડ વસ્તુ, એટલે કે કેવું યુઝ કરવું પડે? તો કે ડાયમંડનો તમારો ઉપયોગ કરવો પડે, જેના કારણે વ્યવસ્થિત કટ મળી જાય. એક વખત ડ્રિલિંગ થઈ જાય ત્યાર પછી એને રેમિંગ, એટલે કે માટી અથવા તો રેતીની મદદથી એને કુટાઈ કરવામાં આવે છે હોલને પૂરવા માટે, અથવા તો લો શ્રિંકેજ કોન્ક્રીટ, એટલે કે એવો કોન્ક્રીટ કે જામી ગયા પછી એના કદમાં બહુ ઓછો ઘટાડો થતો હોય એવા કોન્ક્રીટથી હોલ ભરી દેવામાં આવે છે કે જેને કારણે એ સ્ટ્રક્ચરલ મેમ્બરની જે ફર્ધર પરફોર્મન્સ છે, એટલે કે ફ્યુચર પરફોર્મન્સ છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે નહીં. રાઈટ? ત્યાર પછી વાત કરીએ વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ કોર. એટલે કે એક વખત કોરનું કટિંગ થઈ જાય ત્યાર પછી અંદરની બાજુએ તેનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અથવા તો એક્ઝામિનેશન કરવામાં આવે છે. હવે આ એક્ઝામિનેશનની અંદર શું થાય છે? તો કે ફોટોગ્રાફ ગિવન સ્પેસિફિક અટેન્શન ટુ કોમ્પેક્શન, એટલે કે કોન્ક્રીટ જ્યારે પ્યોરિંગ કરવામાં આવ્યું હતું અથવા તો કોન્ક્રીટને જ્યારે નાખવામાં આવ્યો હતો ફોર્મવર્કની અંદર ત્યારનું કોમ્પેક્શન કેટલું થયું હતું. ત્યાર પછી હનીકોમિંગ, એટલે કે અંદરની બાજુ હનીકોમ સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે કે નહીં. ત્યાર પછી વોઇડ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે અંદરની બાજુએ વોઇડ છે કે નહીં. કેમાં? તો કે એગ્રીગેટની અંદર. ત્યાર પછી પ્રેઝન્સ ઓફ સ્ટીલ, એટલે કે સ્ટીલ કેવી કન્ડિશનમાં છે, અત્યારનું સ્ટીલ છે
એનો કાટ લાગ્યો છે કે નહીં, ત્યાર પછી કોન્ક્રીટની અંદરની બાજુએ કોઈ પણ પ્રકારના ક્રેક છે કે નહીં, આ બધી બાબતો છે એ તમે વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ કોર એટલે કે કોરનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન અને સાથે સાથે હોલના વિઝ્યુઅલ એક્ઝામિનેશનથી તમે જાણી શકતા હોવ છો, રાઈટ. ત્યાર પછી વાત કરીએ એકચ્યુઅલ ટેસ્ટિંગ, તો કે કેની, તો કે કોરનું એકચ્યુઅલ ટેસ્ટિંગ. તો કઈ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે, તો કે ધ કોર શુડ ધેન બી સોક્ડ ઇન અ વોટર ફોર 2 days. એટલે કે એક વખત કોરને ડ્રીલ અથવા તો કટ કરી દીધા પછી ડાયરેક્ટ એનું ટેસ્ટિંગ કરવામાં આવતું નથી, પરંતુ એને ઓછામાં ઓછા 2 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે અને ત્યાર પછી એને કેની વડે, તો કે કેપ્ટ વિથ મોલ્ટન સલ્ફર ટુ મેક ઇટ એન્ડ્સ પ્લાન. એટલે કે જે કોર નીકળે છે એ કોરના જે બંને છેડા છે એની બંને છેડે કેપ્ટ કરી દેવામાં આવે એટલે કે કવર કરી દેવામાં આવે કેની મદદથી, તો કે ઓગળેલા સલ્ફરની મદદથી, જેને કારણે કોન્ક્રીટની જે બંને એન્ડ છે એટલે કે જે કોર જે બિલ્ડી છે એના જે બંને એન્ડ છે એ કેવા રહે, પેરેલલ રહે, પ્લેન રહે. ત્યાર પછી right angle રહે અને then tested in a compression in a moist condition as per a BS 1881 part 4 1970 or ASTM C 42-77. એટલે કે આ એક પ્રી પ્રોસેસિંગ છે, કોન્ક્રીટના ટેસ્ટિંગ પહેલાની પ્રી પ્રોસીજર છે કે જેની અંદર 2 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે, ત્યાર પછી સલ્ફરની મદદથી એની બંને કેપ છે એને કવર કરી દેવામાં આવે અને ત્યાર પછી BS સ્ટાન્ડર્ડના આધારે એનું શું કરવામાં આવે છે, ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ફેક્ટર અફેક્ટિંગ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ કોર. એટલે કે કોરની જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, ધેટ મીન્સ કે અલ્ટિમેટલી વાત કરીએ તો આ જે ટેસ્ટ રિઝલ્ટ છે એને અફેક્ટ કરતા જો ફેક્ટર્સની વાત કરીએ તેમાં સૌથી પહેલું આવે છે સાઇઝ ઓફ ધ એગ્રીગેટ. ધેટ મીન્સ કે આગળ આપણે વાત કરીએ એમ કે કોર જે છે એનો ડાયામીટર જે હોય છે એ એગ્રીગેટના મેક્સિમમ સાઇઝ કરતા કેટલો હોવો જોઈએ, 3 ગણો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે 20 mm ના એગ્રીગેટને જો સ્ટ્રેન્થ માપવામાં આવે એના કરતા 100 mm વ્યાસનો જે એગ્રીગેટ હોય અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો કે 50 mm નો એગ્રીગેટ હોય તો એની જે સ્ટ્રેન્થ છે એ કેટલી હોય છે, તો કે 10% જેટલી ઓછી હોય છે. ત્યાર પછી એચડી રેશિયો એટલે કે જે કોર છે એની હાઇટ અને ડાયામીટરનો રેશિયો એ કેટલો હોવો જોઈએ, તો કે 2 કરતા વધારે હોવો જોઈએ નહીં, અધરવાઇઝ શું થશે કે જે સ્ટ્રેન્થના રિઝલ્ટ છે કેવા આવશે, ઓછા આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ ત્રીજું રીઇન્ફોર્સમેન્ટ. જો કોન્ક્રીટની અંદર રીઇન્ફોર્સમેન્ટ આપેલું હોય કોરની અંદર તો એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માપતી વખતે એમાં 5 થી 15% ઘટાડો આવતો હોય છે. ત્યાર પછી ચોથું કહીએ તો કે ડાયરેક્શન ઓફ ડ્રિલિંગ. હવે ડાયરેક્શન ઓફ ડ્રિલિંગ એટલે કે કોન્ક્રીટનું જે ડ્રિલિંગ કરતી વખતે વર્ટિકલ ડ્રિલિંગ છે કે હોરિઝોન્ટલ ડ્રિલિંગ છે. જો વર્ટિકલ ડ્રિલિંગ કરેલું હોય તો એની કમ્પેરમાં હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરેલું હોય તો એ હોરિઝોન્ટલ ડ્રિલિંગ જે છે એનું જે કોરની સ્ટ્રેન્થ છે એ વર્ટિકલ ડ્રિલિંગ કરતા 5 થી 10% જેટલી ઓછી આવે છે. ત્યાર પછી આવે છે એજ ઓફ ધ કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટની જે એજ છે એ દર 3 મહિના એની સ્ટ્રેન્થમાં કેટલો વધારો થાય છે, તો કે 10% નો વધારો થતો હોય છે. એટલે કે કોન્ક્રીટ એક વખત નાખી દીધા પછી દર 3 મહિનાની સ્ટ્રેન્થમાં કેટલા ટકાનો વધારો થાય છે, 10%નો વધારો થાય છે. ત્યાર પછી સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ અને ત્યાર પછી આગળ વાત કરીએ તો કે સાઇટ કન્ડિશન એટલે કે કઈ જગ્યાએથી કોન્ક્રીટ છે એને મેળવવામાં આવેલો છે એના આધારે પણ એની જે સ્ટ્રેન્થ છે એ નક્કી થતી હોય છે, અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો એના આધારે એ નક્કી થતું હોય છે કે એક કોન્ક્રીટનું જે આપણે જે કોરનું ટેસ્ટિંગ કરશું તો એ કોરનું ટેસ્ટિંગનો રિઝલ્ટ કેવા આવશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કેમિકલ ટેસ્ટ. તો કે કેમિકલ ટેસ્ટ છે એના આધારે આપણે કઈ કઈ ઇન્ફોર્મેશન મળે, તો કે કેમિકલ એનાલિસિસ ઓફ ધ કોન્ક્રીટ કેન પ્રોવાઇડ એન યુઝફુલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ કોઝિસ ઓફ ડિસ્ટ્રેસ ઓફ કોન્ક્રીટ. એટલે કે કોન્ક્રીટની અંદર ડિસ્ટ્રેસ થવાના જે કારણો છે એ કેમિકલ ટેસ્ટના આધારે જાણી શકીએ. અલગ અલગ પ્રકારના કેમિકલ ટેસ્ટની વાત કરીએ તો કે ડેપ્થ ઓફ કાર્બોનેશન, ક્લોરાઇડ કન્ટેન્ટ, સિમેન્ટ કન્ટેન્ટ, ટાઈપ ઓફ સિમેન્ટ, સલ્ફેટ કન્ટેન્ટ, આલ્કલી કન્ટેન્ટ, આ પ્રકારના અલગ અલગ ટેસ્ટ છે અને તે ઉપરાંત પણ બીજા અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ છે એ પરફોર્મ કરવામાં આવતા હોય છે કે જેના આધારે તમે શું જાણી શકો, તો કે ડિસ્ટ્રેસ ઓફ ધ કોન્ક્રીટ, રાઈટ. હવે એમાં સૌ પ્રથમ ટેસ્ટની વાત કરીએ આપણે તો કે ડેપ્થ ઓફ ધ કાર્બોનેશન. તો કે કાર્બોનેશન ટેસ્ટ ઇઝ કેરીડ આઉટ ટુ ડિટરમાઇન ધ ડેપ્થ ઓફ ધ કોન્ક્રીટ અફેક્ટેડ ડ્યુ ટુ ધ કમ્બાઇન્ડ એટેક ઓફ એટમોસ્ફિયરિક કાર્બન ડાયોક્સાઇડ and moisture causing the reduction in the level of alkalinity of the concrete.
એટલે કે આલ્કલિટી, કોન્ક્રીટની અંદર જે ક્ષારનું પ્રમાણ છે એના લેવલની અંદર ઘટાડો કરવા માટે જે મહત્વના જે બે પેરામીટર્સ છે એટલે ક્યાં છે તો કે ડેપ્થ ઓફ કાર્બોનેશન અથવા તો કમ્બાઇન અટેક, કેના આધારે તો કે એટમોસ્ફિયરના કાર્બન ડાયોક્સાઇડના આધારે અને મોઇસ્ચરના કારણે જે કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે એ તમે કેના આધારે જાણી શકો તો કે ડેપ્થ ઓફ કાર્બોનેશનના આધારે તમે એ જાણી શકશો કે એનું કાર્બોનેશન કેટલી ઊંડાઈ સુધી થયું છે, જેના આધારે એના કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં કેટલો ઘટાડો થયો છે એ તમે જાણી શકતા હો છો. હવે આની અંદર શું કરવામાં આવે છે તો કે સ્પ્રે ઓફ 0.2% solution of the phenolphthalein is used as a pH indicator of the concrete. Then after, the change of the color of the concrete to pink indicate that the concrete is in the good health. એટલે કે કોન્ક્રીટ ઉપર 0.2% ફિનોપ્થિલિનનું જે સોલ્યુશન છે એનો સ્પ્રે કરવામાં આવે અને જો કોન્ક્રીટનો કલર છે એ પિંક થઈ જાય, ધેટ મીન્સ કે કોન્ક્રીટ સારી કન્ડિશનમાં છે. અને જો કોન્ક્રીટના કલરમાં ચેન્જ ન આવે, ધેટ મીન્સ કે ડેપ્થ ઓફ કાર્બોનેશન છે વધારે છે અને કોન્ક્રીટ સારી કન્ડિશનમાં નથી. ત્યાર પછી વાત કરીએ ક્લોરાઇડ કન્ટેન્ટ. તો કે ફ્રી ક્લોરાઇડ આયન વિચ આર ઓફ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ કોરોઝન રિસ્ક પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે કે જે ક્લોરાઇડ આયન છે, ફ્રી ક્લોરાઇડ આયન, એ કેના માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે કોન્ક્રીટની અંદરની બાજુએ જે રિઇન્ફોર્સમેન્ટ કરેલું છે એના કોરોઝન માટે સૌથી વધારે જવાબદાર હોય છે. હવે આની અંદર તો કે ટોટલ એસિડ સોલ્યુબલ chloride content are the determined and compared with the limiting value specified for the concrete to assess their risk corrosion in the concrete. એટલે કે હાલની જે ક્લોરાઇડની વેલ્યુ છે એને એક સ્પેસિફિક લિમિટ સાથે કમ્પેર કરવામાં આવે છે અને એના આધારે ખબર પડે છે કે એની અંદર કેટલો કોરોઝન લાગેલો છે. હવે તો કે આ ટેસ્ટ કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે રેપિડ ક્લોરાઇડ ટેસ્ટ કિટ 4, જે એક રેપિડ ક્લોરાઇડ ટેસ્ટ કિટ છે કે જેનું નામ શું છે રેપિડ ક્લોરાઇડ ટેસ્ટ કિટ -4, એટલે કે એનું વર્ઝન 4. એનો ઉપયોગ કરવામાં આવે છે, જેના આધારે તમે શું જાણી શકો તો કે કોઈ પણ કોન્ક્રીટની અંદર એનું ક્લોરાઇડ કન્ટેન્ટ કેટલું છે એ તમે જાણી શકતા હો છો, રાઈટ. ત્યાર પછી વાત કરીએ સિમેન્ટ કન્ટેન્ટ. તો કે કોન્ક્રીટની અંદર સિમેન્ટ કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં છે એ કેના આધારે જાણી શકાય તો કે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર આપેલી છે. કેમાં આપેલી છે તો કે ASTM C11084-H7 ની અંદર આપેલી છે. હવે સ્ટાન્ડર્ડ પ્રોસિજર શું છે તો કે સિમેન્ટ કન્ટેન્ટ કેના આધારે જાણી શકાય તો કે પર્સન્ટેજ ઓફ સિલિકા ઇન કોન્ક્રીટ, એટલે કોન્ક્રીટની અંદર સિલિકાના પર્સન્ટેજ કેટલા છે ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ઓફ સિલિકા ઇન સિમેન્ટ. તો કે સિલિકાના પર્સન્ટેજ કેમાં કોન્ક્રીટના સિલિકાના પર્સન્ટેજને સિમેન્ટની અંદરના સિલિકાના પર્સન્ટેજ સાથે ભાંગવામાં આવે તો તમે શું જાણી શકો છો સિમેન્ટ કન્ટેન્ટ, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ કોર સેમ્પલિંગ અને ટેસ્ટિંગ વિશે ચર્ચા કરી. ધેન આફ્ટર અલગ અલગ પ્રકારના કેમિકલ ટેસ્ટ અને આ બંને ટેસ્ટના આધારે આપણને કયા પ્રકારની ઇન્ફોર્મેશન મળી શકે છે, આ બધી બાબતો ઉપર આજના લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.